હલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 11 માર્ચ 2026 આપણે બજાર ભાવ જોઈએ. ભીંડો જે હોલસેલ બાર નું પાર્સલ છે, જે ₹40 કિલો બજાર ભાવ થાય છે બહારના પાર્સલમાં. આપણે ખેડૂતના લોકલમાં ₹50 + ₹60 સુધી કિલો વેચાય છે ભીંડો. ટિંડોરા જોઈ તો ટિંડોરામાં પણ એવરેજ બજાર ₹40 કિલો વેચાય છે, જે હોલસેલ ભાવ છે. મરચી જોઈને તો મરચીમાં એવરેજ બજાર હોલસેલ ₹80-85 કિલો વેચાય છે. ફણસમાં જોઈ તો ₹45 કિલો હોલસેલ ભાવ છે. આ ગ્રીન કદ્દુ હોલસેલ ભાવ જોઈ ને તો ₹15 કિલો વેચાય છે કદ્દુ. આપણે જોઈને તો માર્કેટમાં તુરિયાની સારી એવી આવક છે. ઘણા બધા આયા છે અને બજાર ભાવ જોઈને તો 10 થી લઈને ₹15 સુધી કિલો બજાર ભાવ થઈ ગઈ છે તુરિયામાં. જે ગોરધન બજરીમાં ગોરધનભાઈ વેચે છે, જે ₹15. દેશી કાકડી બારનું પાર્સલ આવી મોટી જોતી હોય ને તો ₹10 કિલો મળી જાય છે, જે હોલસેલ ભાવ છે. ચાઇનીઝ કાકડી જોઈને તો ₹15 કિલો છે, જે 10 કિલો વજન આવે છે. ₹150 ના 10 કિલો આવે છે ચાઇનીઝ કાકડી. સદગુરુ ટ્રેડિંગમાં સંજયભાઈ જેનું વેચાણ કરે છે. પેટી જોઈને તો અત્યારે આવક સારી એવી થઈ ગઈ છે. ફ્રેશ પેટીમાં બજાર ભાવ જોઈને તો ₹200 થી લઈને ₹220 નું ઉધડું જબલું વેચાય છે. અને આમાં વજન જોઈને તો 10 કિલો જેવો વજન આવે છે. નાની પેટી જોઈ તો નાની પેટીમાં જોઈ તો 12 થી લઈને ₹14 સુધી કિલો વેચાય છે નાની પેટી. આપણે કિશનભાઈ ખેડૂત નું નામ છે અને ભાઈ મતવા માટલી થી આવે છે. આ 1 નંબર પેટી અત્યારે આપણે માર્કેટમાં જોઈને તો સારામાં સારી 1 નંબર દૂધી ને દૂધીમાં મંદી છે એટલે હારામારી દૂધીમાં પણ બજાર જોઈ તો ₹10 કિલો વેચાય છે. બાકી બીજી બધી દૂધી ₹7-8, ₹5 કિલો વેચાય છે. આ સારામાં સારી દૂધી છે, જે ₹10 કિલો વેચાય છે. આપણે આ દૂધી રહીને પટેલ ટ્રેડિંગમાં આવી છે અને આપણે રાજુભાઈ જે હોલસેલ થી વેચાણ કરે છે. જે ઓમેગા મરચી ₹45 કિલો હોલસેલ વેચાય છે. શિમલા જોઈ તો શિમલામાં પણ બજાર સારી એવી છે. ₹50-55 સુધી કિલો શિમલા મરચા વેચાય છે લીલા. ગુવારમાં એવરેજ બજાર જોઈને તો 60 થી લઈને ₹80 સુધી કિલો બજાર ભાવ થાય છે. આ 70-80 વાળો ગુવાર છે. બાકી ₹60 કિલો પણ ગુવાર વેચાય છે. આપણે એપલ ગોટી રીંગણા જોઈને તો એકદમ ચોખા રીંગણા છે. આપણા અહીંના ખેડૂતના લોકલ બજાર ભાવ જોઈને તો 20 થી માંડીને ₹25 સુધી કિલો બજાર ભાવ થાય છે એપલ ગોટી રીંગણામાં. આપણે જાગાભાઈ ખેડૂત નું નામ છે, જે લાખા પરથી આવે છે. આ એપલ ગોટી રીંગણું ને બાજરી ગોટી રીંગણું છે, જે બાજરી ગોટી રીંગણામાં એવરેજ બજાર જોઈને તો ₹25-30 કિલો વેચાય છે. જે ભાઈ આપણે રાધે શ્યામમાં હિતેશભાઈ વેચે છે. આપણે ખીજડીયાથી ભાઈ આવે છે આ બાજરી ગોટી રીંગણા લઈને. આવી મરચી માર્કેટની 1 નંબર હોય ને તો ₹100 કિલો વેચાય છે. 1 નંબર મરચી. આપણે મરચા જોઈને તો મરચું મીડિયમ છે, બોક્સમાં આવે છે ફ્રેશ વાળી. જે બજાર ભાવ 20 થી માંડીને ₹25 કિલો વેચાય છે મરચું. આપણે બોરસદ થી આવે છે અને ભાઈ સંજયભાઈ ભાઈ નું નામ છે, જે આ પિંડો લઈને આવેલા છે બોરસદ થી બહારનું પાર્સલ. આપણે જોયું ને ₹40 કિલો વેચાય છે. નેક્સ્ટ આપણે ગાજર જોઈને તો ગાજર હોલસેલ ભાવ ₹10-12 કિલો વેચાય છે. જે આપણે વસંતરાયમાં ભાવ વેચે છે. આપણે કેરીની વેરાયટી જોઈને તો માર્કેટની 1 નંબર કાચી કેરી છે, એકદમ ક્લીન જો ચોખ્ખી છે, ડાગડુગ વગરની. બજાર ભાવ જોઈને તો ₹70-80 કિલો હોલસેલ ભાવ વેચાય છે. ત્યાર પછી નાની દેશી કેરી છે, એમાં પણ મેથિયાની છે, જેમાં પણ 80 જેવો ભાવ થાય છે. નેક્સ્ટ આપણે જોઈને તો રાજાપુરી છે, જે રાજાપુરીમાં ₹100 સુધી બજાર થાય છે. લમસમ બજાર છે, એમાં ઊંચી નીચી થોડી ઘણી રહેશે બજાર. આપણે કૃષ્ણા ટ્રેડિંગમાં આપણે મુકેશભાઈ જેને સેલિંગ ખરીદી માટે આવેલા છે.
આ મરચી જોઈને તો ઓલ ઓવર માર્કેટમાં 50 રૂપિયા કિલો વેચાય છે, પણ અહીંયા 40 રૂપિયા કિલો વેચાય છે હોલસેલ ભાવમાં, જે આખી બોરીનો હોલસેલ ભાવ છે. આપણે કૃષ્ણ ટ્રેડિંગમાં દેવાભાઈ જેનું વેચાણ કરે છે. આપણે દેશી કેરી જોયા પછી આ કેરી જોઈને તો કેસર કેરી છે, જે કેસર કેરી એકદમ ખાવામાં સ્વાદિષ્ટ આવે છે. એના હિસાબે આમાં બજાર ભાવ જોઈને તો 120 રૂપિયા કિલો લઈથી 130 રૂપિયા સુધી કિલો વેચાય છે કેસર કેરી. આપણે મારું ટ્રેડિંગમાં આશીષભાઈ જે કેસર કેરીનું વેચાણ કરે છે. આપણે રીંગણામાં જોઈને તો આ કાંટાવાળું રીંગણું છે, જે ચોકલેટ ગુલાબી જેવો કલર છે, ડાર્ક ચોકલેટ જેવો, અને એકદમ આખા ડીટીયામાં કાંટા આવેલા છે. જે બજાર ભાવ જોઈને તો આ રીંગણું 30 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે 10 કિલો જેવો વજન આવે છે એવરેજ. આપણે દિનેશભાઈ ખેડૂતનું નામ છે, જે આપણે સૂર્ય રામપુરાથી આવે છે આ રીંગણાનું. આપણે માર્કેટનું એક નંબર લાલ મરચું જોઈને તો 45 રૂપિયા કિલો હોલસેલ ભાવ છે. પુરુષાર્થ ટ્રેડિંગમાં આપણે કિશોરભાઈ જેનું હોલસેલ થી વેચાણ કરે છે. અને આ નવો ગુવાર માર્કેટમાં આવેલો છે, શરૂઆત થયેલી છે નવા ગુવારની, જે 100 રૂપિયા કિલો વેચાય છે નવો ગુવાર, જે હોલસેલ ભાવ છે. દેશી ગાજરમાં આપણે બજાર ભાવ જોઈએ તો 10 થી માંડીને 12 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે અહીં દેશી લોકલ ગાજર. અત્યારે આપણે માર્કેટમાં જઈને તો કાળી પૂંછડી વાળા ચોરાની એકદમ અછત છે, ઓછા આવે છે. આપણે આ લોકલ આપણે કાળી પૂંછડી વાળા ચોરા આવેલા છે, જેમાં બજાર ભાવ 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે કાળી પૂંછડી વાળા ચોરા. આપણે મુકેશભાઈ ખેડૂતનું નામ છે, કયું ગામ? જે ભાઈ મુકેશભાઈ રોણકી થી આવે છે. આ કાળી પૂંછડી વાળા ચોરા નવા ચાલુ થયેલા છે. ગુલાબી લાંબુ રીંગણું આપણે માર્કેટમાં ઓછું આવે છે, જે એવરેજ ભાવમાં 20 થી માંડીને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. એ મકન પરથી ખેડૂત આવે છે આ રીંગણું લઈ. ટમેટા જોઈને તો એકદમ મોટી સાઈઝ નું નવું ટમેટું ચાલુ થયેલું છે. બજાર ભાવ જોઈને તો 18 થી લઈને 20 રૂપિયા સુધી પુરિયાવાળા ચોરામાં જોઈને તો ઉદડું બંડલ વેચાય 150 થી લઈને 160 રૂપિયાનું, જે 2 થી 3 કિલો જેવો વજન આવે છે. આપણે સાગરભાઈ ખેડૂત આવશે, જે લોધીરાથી આવે છે. આપણે કાકડીમાં બજાર ભાવ જોઈને તો સારામાં સારી કાકડી દેશી છે, જે 30 રૂપિયા કિલો સુધી બજાર ભાવ છે દેશી કાકડીમાં. આપણે વાલજીભાઈ ખેડૂતનું નામ છે, જે લોધીરાથી આવે છે આ કાકડી. આપણે જોઈને તો આ એકદમ નાની સાઈઝ નું એકદમ ચોખા મરચામાં બજાર ભાવ 40-45 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ તમારું? હરેશભાઈ, આજે માલની ખરીદી માટે આવેલા છે. મરચા જોઈએ. આપણે ફુલાવરમાં જોઈને તો મીડિયમ ફુલાવરમાં 100 થી લઈને 120 રૂપિયા ઉધડું પોટલું થાય છે, જે વજન 10-12 કિલો જેવું આવે છે. અને સારું એક નંબર ફુલાવર સફેદ અને મોટો દડો જોઈને તો 200 રૂપિયાનું ઉધડું આવે છે, જેમાં 13-14 કિલો જેવો વજન આવે છે. કયું ગામ ભાઈ? જામગઢ થી આવે છે. શું નામ? જગદીશભાઈ. જગદીશભાઈ આપણે ખેડૂતનું નામ છે, જે જામગઢ થી આ ફુલાવર ને આવે છે. એક નંબર ફુલાવર છે માર્કેટનું. કાચી કેરીમાં સારી એવી ગરાકી છે, જે 1 કિલા જેવું પેકિંગ આવે છે, જે 160 રૂપિયાનું સારી એવી ગરાકી છે કાચી કેરીમાં, જે એકદમ કેસર કેરી છે. કોબીમાં જોઈને તો હમણાં એવરેજ બજાર છે, જે 60 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે, જે 5 થી 6 રૂપિયા કિલો કોબી છે. કેરી જોઈને તો માર્કેટમાં ઘણી બધી આવે છે. દેશીમાં એકદમ મંદી છે. જે આ રહ્યું ને કમલમ જાંબુ છે, જે સ્પેશિયલ ડાયાબિટીસ માટેનું હોય છે. જેને ડાયાબિટીસ હોય છે ને એ લોકોને ખાવાનું હોય છે, જે કમલમ કહેવામાં આવે છે. આપણે જયસિંહભાઈ વેચે છે, જેનું વેચાણ કરે છે.
લીંબુમાં બજાર ભાવ જોઈએ તો 80 થી માંડીને 120 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. એકદમ સીધા લીંબુ માર્કેટમાં આજે તો આવું જાંબુન પણ આવેલું છે જે 50 રૂપિયા નું વેચાય છે. આપણે લક્ષ્મણભાઈ ખેડૂત નું નામ છે અને જે જામનગર સાઈડ થી આવે છે આ જાંબુન લઈને. સરગવો જોઈને તો સારામાં સારો એકદમ ચોખ્ખો સરગવો છે જે બજાર ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે. સરગવો આપણે નિલેશભાઈ ખેડૂત નું નામ છે જે આ સરગવો વેચે છે. આવો મીડિયમ સરગવો 30-40 રૂપિયા કિલો પણ વેચાય છે. એમાં લાસ્ટ એન્ડ જોઈને તો આજે બુધવાર છે, માર્કેટમાં માલ ઘણો બધો આવેલો છે જે લીંબુમાં સારી એવી તેજી છે અને માર્કેટમાં આજે કાચી કેરી તોમ આવેલી છે. મંદી જોઈ તો આજે કોબીસમાં છે અને બહારના તુરિયામાં, દેશી કાકડીમાં, બસ બાકી બધા લીંબુ મરચામાં સારી એવી તેજી છે અને રીંગણામાં પણ તેજી બતાવે છે અને રીંગણા ઓછા આવે છે. ગુવામાં સારી એવી આવક છે જેના હિસાબે 35 રૂપિયા કિલો સરગવામાં બજાર થઈ ગઈ છે. બાકી 50 થી 70 વેચાતો તો પણ 35 રૂપિયા કિલો સરગવો વેચાય છે. કયું ગામ ભાઈ નું? જેવા પરથી આવે છે સરગવો. સરગવામાં બજાર થોડી ડાઉન ગઈ છે.